નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે સવારે સવા 9 વાગ્યા થોડો ડાઉન જઈ અને થોડો સમય માટે કન્સોલિડેટ કરી 11 પછી સતત ઉપરની તરફ ચાલવા લાગ્યો અને 0.5% વધારા સાથે 23,851 અંક સાથે પોઝિટિવ બંધ આવ્યો છે આજે. દોસ્તો, આપણા દેશની દિગ્ગજ ગણાતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રિઝલ્ટ આવ્યું છે આજે અને આ કંપનીએ રોકાણકારોને નારાજ કર્યા છે. ઇન્ફોસિસનો પણ નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે Q4નો. HDFC લાઈફના Q4માં સેલ્સ વધ્યું છે, સેલ્સ ઘટ્યું છે અને નેટ પ્રોફિટ અપમાં રહ્યો છે. GPTLનો નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં ડાઉન ગયો છે અને વિપ્રોનો નેટ પ્રોફિટ અપમાં રહ્યો છે. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે IGIL, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ. કંપની ડાયમંડ, રત્ન, આભૂષણ વગેરેને પ્રમાણિત કરી પ્રમાણપત્ર તથા ગ્રેડિંગ આપવાનું કામ કરતી દુનિયાની આ સૌથી મોટી કંપની ગણાય છે. આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે. 2024ના ડિસેમ્બરમાં આવેલી આ કંપનીએ શેર હોલ્ડરોને લિસ્ટેડ થયા પછી રિટર્ન આપ્યું નથી, પરંતુ આજે 5%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આપણે ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બરે 23 ક્વાર્ટરમાં 250 કરોડ હતું તે ત્યાંથી વધીને 265 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 78 કરોડથી વધી 114 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 242 કરોડ, 325 કરોડ થઈ અને 427 કરોડ થયો છે. બોરોઈંગ 145 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 976 કરોડ છે. માર્કેટ કેપ 15,273 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 353 રૂપિયા છે. પી રેશિયો 35 છે. ROC 67% છે. ROE 56% છે. ડિવિડન્ડ yield 0.69% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 76.55% છે. FII 9.87% છે. DII 5.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.70% છે. આગામી 27 એપ્રિલે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે અને રિઝલ્ટ પહેલા કંપનીમાં લેવાલી નીકળી છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ. પીવીસી તથા CPVC પાઇપ વગેરે બનાવતી કંપનીઓને રો મટીરિયલ બનાવીને વેચતી આ કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 61 કરોડ હતું તે ત્યાંથી વધીને 93 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 12 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 5 કરોડ ત્યાંથી 18 કરોડ, 38 કરોડ, 44 કરોડ થઈ અને 56 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ CAGR 108% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 44% છે. બોરોઈંગ 14 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 308 કરોડ છે. માર્કેટ કેપ 1,516 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 276 રૂપિયા છે. પી રેશિયો 28 છે. ROC 27% છે. ROE 22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે. FII 1.5% છે. DII 2.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇલેકોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ. 1960માં સ્થપાયેલી આ કંપની પાવર ટ્રાન્સમિશન તથા અન્ય પાવર ઉપકરણો બનાવે છે તથા સ્ટીલ વ્યવસાયમાં પણ કામ કરે છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 474 કરોડ હતું તે ત્યાંથી વધીને 529 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 90 કરોડથી વધી 108 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 58 કરોડ ત્યાંથી 140 કરોડ, 238 કરોડ, 356 કરોડ થઈ અને 372 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ CAGR 83% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે
ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. બોરોવિંગ 118 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1732 કરોડ છે. માર્કેટ કેપ 10,555 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 470 રૂપિયા છે. પી રેશિયો 28 છે. આરઓસી 31% છે. આરઓઈ 24% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.28% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.73% છે. ડીઆઈઆઈ 3.67% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.30% છે. કંપની પ્રોફિટેબલ છે. તારીખ 24 એપ્રિલે રિઝલ્ટ આવવાનું છે કંપનીનું. દોસ્તો, એક સજ્જનનો સવાલ છે કે ટાટા સ્ટીલ વિશે. તો સૌથી પહેલા તો આ એક લાર્જ કેપ કંપની છે અને બીજું કે પ્રોફિટ વધારે અપડાઉન થયા કરે છે. માટે આ કંપનીમાં ફક્ત બે વિચારધારાવાળા રોકાણકારો ઇન્ટરેસ્ટેડ હોય છે. એક તો જેનું લોંગ ટર્મ વિઝન હોય કે જેને લીધા પછી લાંબા સમય સુધી ભાવ જોડવાનો આવતો જ નથી, અને બીજા કે જેઓ સ્વિંગ કરે છે. તેઓ એક ચોક્કસ ગણિતથી ચાલતા હોય છે. આગળનો સવાલ છે એક સજ્જનનો ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર. તો દોસ્ત, આ કંપની તો ઓલરેડી નુકસાનીમાં જ ચાલે છે. કદાચ આવનાર સમયમાં જો ઝોમેટોની જેમ પ્રોફિટમાં આવે તો વિચારી શકાય. માટે Q4ના રિઝલ્ટ સુધી રાહ જોવી અને માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી જાય તેનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી જ આગળ વધી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.